નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે મારે ગુજરાતના રાજકારણ વિશે થોડી વાત કરવી છે. કદાચ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરના દરેક પક્ષના રાજકારણીઓ અને નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજિયનમાં સૌથી વધુ રસ બધા રાજકારણીઓ લઈ રહ્યા છે. એમાં ભાજપ પણ બાકાત. આવતીકાલે નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંજયસિંહ સૌરાષ્ટ્ર રિજિયનમાં થતા જ અમિત શાહ રાજકોટ આવી રહ્યા છે બીજા નોર્થ, અને રાહુલ ગાંધી જુનાગઢમાં જે એમના જિલ્લા પ્રમુખોનું જે ટ્રેનિંગ કેમ્પ છે એમાં ફરીથી હાજરી આપવા આવવાના છે. એમ લાગે છે કે ખાસ કરીને ભાજપ માટે સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે એમાં થોડો સેટબેક આવ્યો છે. ખાસ કરીને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જે કોન્ફિડન્સથી ચૂંટણી જીત્યા અને ત્યાર પછી એમણે સ્ટીમ રોલર ચાલુ કર્યું છે. ભાજપને નેતાઓને ઇજ્જતને ફાલુદા કરવાના ચાલુ કર્યા છે. એનાથી ભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા છે. તમે કલ્પના કરો કે જે માણસે હોમ મિનિસ્ટરને ચપ્પલ માર્યો હોય એનાથી આજે આખી મિનિસ્ટ્રી ધ્રુજે છે. એક નસીબની બલિહારી કેવી કે ગોપાલ ઇટાલિયાની. હવે ખાસ વાત એ છે કે આ બધા જ સૌરાષ્ટ્રમાં આવે છે. એનું કારણ છે કે 70% બેઠકો વિધાનસભાની સૌરાષ્ટ્રમાંથી આવે છે. અને બીજું કે ટૂંક સમયમાં કોર્પોરેશનોની ચૂંટણી આવી રહી છે અને ભાજપ થોડો હજુ નિંદરમાં કહીએ ને આપણે સુતેલી અવસ્થામાં જોવા મળે છે. એના નેતાઓ વધારે પડતો ઓવર કોન્ફિડન્સમાં છે. ખાસ કરીને ડિજિટલ મીડિયા કે સોશિયલ મીડિયા પર ભાજપ કરતાં વધારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધ્યાન આપે છે. અને સોશિયલ મીડિયા પર હંમેશા આમ આદમી પાર્ટી છવાયેલી રહે છે. એનું કારણ છે કે એમનું આઈટી સેલ ખૂબ મજબૂત છે. એમની કંઈ પણ પોસ્ટ હોય તો વાયરલ કરે છે. બીજી તરફ ભાજપના નેતાઓ કે ભાજપના આઈટી સેલ ભાજપની ફેવરની કોઈ વિડીયો હોય પોસ્ટ હોય તો એને વાયરલ નથી કરતા અને સુસુપ્ત અવસ્થામાં બેસે છે. એટલે જે ભાજપ તરફી પોસ્ટ લખનારાઓ કે વિડીયો બનાવનારાઓ પણ હવે નિરાશ થઈ ગયા છે કે ભાજપને ટેકો આપવાથી કોઈ ફાયદો થવાનો નથી અને આવનાર ચૂંટણીમાં કદાચ ભાજપને આનું પરિણામ ભોગવવું પણ પડે. બીજી તરફ ભાજપની જ વાત કરીએ તો છેલ્લા ઘણા વખતથી CR પાટીલે પણ એક વખત કમલમ ખાતે આવીને કહ્યું હતું કે હવે બીજી મિટિંગ થશે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું હશે અને કદાચ નવા પ્રદેશ પ્રમુખ પણ મળ્યા હશે. આટલા દિવસો થઈ ગયા, હજુ ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ નથી થતું અને નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી ગયા છે. અમિત શાહ પણ ગુજરાત 2 વખત આવી ગયા છે, પરંતુ મગનું નામ મરી કોઈ પાડતા નથી. હવે શા માટે ગુજરાત મંત્રીમંડળમાં ફેરફાર નથી થતા એ તો ભાજપ જાણે કે RSS જાણે. પરંતુ જો ટૂંક સમયમાં મંત્રીઓ જે નિષ્ફળ મંત્રીઓ છે એમને ઘરે બેસાડવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ભાજપને એના પણ પરિણામ ભોગવવા પડશે. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.